વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર. ધાનપુરની ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલ મંડોરની વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર. હાલ સ્કૂલ લીમખેડાની મોડલ રેસિડેન્સી સ્કૂલમાં ચાલે છે. ગઈ સાંજના બપોરે જમ્યા બાદ ફૂડ પોઈઝનિંગની અસર. કઢી ખીચડી શાક રોટલી ભોજનમાં આરોગી હતી. રાત્રે આરોગ્ય વિભાગ પ્રાંત અધિકારીની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. ફૂડ પોઈઝનિંગની ઘટનાને પગલે 108ની મદદથી લીમખેડા પીપલોદ ખાતે સારવાર માટે ખસેડાઈ હતી. તમામ બાળકીઓની સારવાર અપાઈ. ઘટનાને લઈને આરોગ્ય તંત્ર દોડતું થયું. ફૂડ વિભાગ દ્વારા જમવાના નમૂના લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. સ્ટોરી રિપોર્ટ બાય કિશોર દબકર, દાહોદ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.